સુરતમાં કોલકાતાની ઘટનાના પડઘા પડ્યા। મહિલા તબીબ પર થયેલા બળાત્કાર મામલે ડોક્ટર્સ રોષમાં છે। નવી સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ તબીબો હડતાળ પર ઉતર્યા છે। ડોક્ટર્સ હડતાળમાં જોડાતા ઓપીડીમાં આવેલા દર્દીઓને હાલાકી ભોગવવી પડી। દર્દીઓ કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા। કેટલા વાગ્યાના ઉભેલા છો? 8 વાગ્યાનો। હજી નંબર નથી આવ્યો? નથી આવ્યો નંબર। કેમ? डॉक्टर નથી। ડોક્ટર નથી। શું કહેશો? डॉक्टर आज साहब आए नहीं है। अभी तक आए नहीं? नहीं, 8 बजे से हूँ 8 बजे से? जी। 8 बजे के 8 बजे से खड़े लाइन में? हाँ जी जी। कितनी दिक्कत? दिक्कत पेट में है, थोड़ा लंग्स दर्द करता रहता है। નવી સિવિલના ડોક્ટર્સનું બેનર સાથે વિરોધ પ્રદર્શન। કોલકાતા દુષ્કર્મ કેસમાં ઝડપી ન્યાયની તબીબોની માંગણી। આવી ઘટના બીજે ક્યાંય પણ બની શકે છે તેવું મહિલા તબીબ કહી રહ્યા છે। તેમણે કહ્યું કે મહિલા તબીબો માટે હોસ્પિટલ જ હવે અસુરક્ષિત બની રહી છે। હોસ્પિટલમાં હાલ માત્ર ઇમરજન્સી સેવા ચાલી રહી છે। રેસિડેન્ટ ડોક્ટર સાથે જે ઘટના બની છે તેને લઈને દેશભરની અંદર રેસિડેન્ટ ડોક્ટરો જે છે વિરોધ નોંધાવી રહ્યા છે। ત્યારે સુરત નવી સિવિલ હોસ્પિટલના જે રેસિડેન્ટ ડોક્ટરો છે તે મોટી સંખ્યાની અંદર જે વિરોધમાં જોડાયા છે। બેનરો સાથે અહીંયા જોઈ શકાય છે વી ફોર જસ્ટિસના જે નારા લગાવી રહ્યા છે અને મોટી સંખ્યાની અંદર આ જે નવી સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરો છે તે હડતાલમાં જોડાયા છે। તેમની સાથે વાત કરીશું। શું માંગો છે, કેમ હડતાલમાં જોડવું પડ્યું? હડતાલમાં જોડાવાનું માંગ તો એ છે જે રીતના કોલકાતામાં આખો બનાવ બન્યો છે કે મીન્સ કે એક રેસિડેન્ટ ડૉક્ટર છે સેકન્ડ યરની, એના જોડે જે ખરાબ રીતના ગેંગરેપ થયેલો છે તે ગેંગરેપ કર્યા પછી બી એવિડન્સ ડિસ્ટ્રોય કરવામાં આવ્યા છે। કોલકાતાની જે હોસ્પિટલ એમાંથી 5 થી 7 હજારનું એક નોર્મલ પબ્લિકનું ટોળું આવે છે, ગુંડાઓ આવે છે, તે આખી હોસ્પિટલ તોડી નાખે છે ને ત્યાં અંદર રહેલા એડમિટ જે પેશન્ટ છે, દર્દીઓ છે, ડૉક્ટર છે, નર્સિંગ સ્ટાફ છે, બધા જ લોકો સફર થયેલા અને બધી વસ્તુ બધાને બહુ બધી ઇજાઓ બી કરવામાં આવી। સિવિલ હોસ્પિટલની અંદર દર્દીઓને મુશ્કેલી પડી રહી છે, તો તેમને મુશ્કેલી નહીં પડે તો તેવું રેસિડેન્ટ ડોક્ટરો કઈ વ્યવસ્થા કરવામાં આવી છે? અમારે અત્યારે ખાલી ઓપીડી સર્વિસીસ બંધ કરેલી છે, બાકી અમારી જે ઇમરજન્સી સેવાઓ છે હજુ બી અમારી ઇમરજન્સી સેવાઓ ચાલુ રાખેલી છે। અમે જે દર્દીઓ છે દર્દીઓને બી વિનંતી કરીએ છીએ કે આ જે ખાલી ડૉક્ટર જોડે આ ઘટના બની જે રેપની છે, કાલ સવારે ઉઠીને તમારી છોકરી જોડે, તમારી બેન દીકરી જોડે બી આ ઘટના બની શકે એમ છે। જોઈ શકાય છે કે મોટી સંખ્યાની અંદર લોકો છે તે જોડાયા છે। શું કહેશો, કઈ રીતનો જે રેસિડેન્ટ ડોક્ટરો હડતાલ ઉપર? બહુ જ ખરાબ બનાવ બન્યો છે કલકત્તામાં મેડિકલ કોલેજમાં। ભર રાત્રે 8 વાગ્યાની આસપાસ છોકરી ઉપર રેપ થઈ જાય, મર્ડર થઈ જાય અને આ આખું તંત્ર હજી સુધી નિર્ણય ઉપર નથી આવ્યું કલકત્તામાં કે કોણે એની હત્યા કરી નાખી। આવી રીતે મેડિકલ સ્ટુડન્ટ કામ કરવા ત્યાં ગયા છે, શીખવા ગયા છે, પેશન્ટની સેવા કરવા ગયા છે અને રાતોરાત કોઈ એને મારી નાખે અને આવી રીતે રેપ કરી નાખે, બિલકુલ નહીં ચાલશે। અમારી માંગણી એટલી જ છે કે એ દીકરી જે મરી ગઈ છે એને ન્યાય મળે, એના ફેમિલીને ન્યાય મળે અને આખા દેશના ડૉક્ટર્સને ન્યાય મળે। જોઈ શકાય છે કે રેસિડેન્ટ ડોક્ટરો છે તેમની સાથે વાત કરીશું। કલકત્તાની અંદર જે ઘટના બની છે, શું કહેશો, કેટલો વિરોધ છે, કેટલો રોષ આપનો, શું માંગો? વિરોધ તો 100% છે, કેમ કે આવું અમે ક્યારે નહોતું વિચાર્યું કે જે હોસ્પિટલ ફેસિલિટીની અંદર અમે રહીને જે મતલબ 24 કલાક પેશન્ટની સેવા માટે અહીંયા કામ કરતા હોઈએ છીએ ત્યાં અમારી સાથે આવું કોઈ ઘટના થઈ શકે હજી સપના જેવું જ લાગે છે। અમે ક્યારે આવું પ્રેડિક્ટ જ નહોતું કર્યું કે આ જગ્યા આટલી અનસેફ છે। શું કહેશો, કઈ રીતે જોઈ રહ્યા છો, કેટલો વિરોધ? વિરોધ તો ઘણો છે, કારણ કે અમે અમારા ઘર બહાર છોડીને હોસ્ટેલમાં રહીને અહીંયા 24 કલાક ડ્યુટી કરતા હોઈએ છીએ। અમારા મા બાપને બધાને ટેન્શન, બધાને પેલું હોય છે, ચિંતા હોય છે અમારી સેફટી વિશે, અને જ્યારે હોસ્પિટલના કેમ્પસની અંદર જ આવા બનાવ બને તો અમારી સેફટી, અમારી સિક્યોરિટી ઉપર તો ક્વેશ્ચન ઉઠવાનો જ કે અમે કઈ રીતે અહીંયા ડ્યુટી કરી શકીએ જો અમારી પાસે આવા જ બધા પ્રશ્નો આવે કે અમે જ સેફ નથી। શું કહેશો, એક મહિલા રેસિડેન્ટ ડૉક્ટર તરીકે શું કહેવું છે, કારણ કે તમે પણ અહીંયા હોસ્ટેલમાં રહેતા હોય છે, કેટલો डर आपने? सच में बहुत डरावना सिचुएशन है। हम लोग हॉस्टल में, और वो जो वीडियोस सामने आए कि गूंस, जो लोकल गूंस है कोलकाता में, वो लोग हॉस्टल, गर्ल्स हॉस्टल के अंदर घुस आए हैं, तो हम लोग ये इमेजिन नहीं कर सकते कि हम लोग, अगर ऐसा सिचुएशन कहीं पे भी, ये अनइमेजिनेबल सिचुएशन है। लोग अगर हम अपने हॉस्टल, अपने कैंपस में सेफ नहीं है तो हम कहाँ जाए? बाहर की बात ही अलग है, बाहर तो निकलना मुश्किल है। एज वीमेन हमें कहीं सेफ फील नहीं होता, अभी अपने कैंपस में भी सेफ फील नहीं होता। જોઈ શકાય છે કે રેસિડેન્ટ ડોક્ટરો હડતાલમાં જોડાયા છે અને વિરોધ કરી રહ્યા છે। તેમની અલગ અલગ જે માંગણીઓ છે તેને લઈને વિરોધ કરી રહ્યા છે। કેમેરામેન સંજય ચંદ્ર સાથે બલદેવ સુથાર, TV9 સુરત।